રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રીધર સ્વામીનું ચરિત્ર ચાલે છે. જે શ્રીધર સ્વામીએ ભાગવતની સૌથી મોટી ટીકા લખી અને એ ટીકાને મહાદેવજીએ નહીં, બિંદુ માધવજીએ, વિષ્ણુ ભગવાને પ્રમાણિત કરી દીધી કાશીની અંદર. તો કાલે આપણે ઈ બાબતમાં તુલસીદાસજીનો એક પ્રસંગ લીધો હતો કે તુલસીદાસજીની રામાયણમાં પણ કાશીના મહાદેવે, કાશી વિશ્વનાથે સત્યમ શિવમ સુંદરમ લખી દીધું હતું. અને હજી એક પ્રસંગ એવો જ છે જયદેવજીનો. ભક્ત જયદેવ કવિનો જીવન પ્રસંગ પણ આવો જ છે કે ભક્ત જયદેવે ગીત ગોવિંદ લખ્યું. તો ગીત ગોવિંદ લખ્યું ને ભક્ત જયદેવ કવિએ, તો એની ખ્યાતિ વધવા માંડી. ચારે તરફ ગીત ગોવિંદની ખ્યાતિ થાય, ગીત ગોવિંદની વાહવા થાય અને બધા લોકો એમ કહેવા માંડ્યા કે ગીત ગોવિંદ જેવો કોઈ ગ્રંથ નથી કે જે ભગવાનની લીલાઓનું સરસ વર્ણન કરી શકે. ચારે તરફ ગીત ગોવિંદની ખ્યાતિ ફેલાઈ ગઈ. એટલે અહીંયા જગન્નાથપુરીનો રાજા હતો ને, એને ઈર્ષા થઈ કે ગીત ગોવિંદની આટલી મોટી ખ્યાતિ ચારે તરફ ફેલાઈ ગઈ છે, એટલે એને ઈર્ષા થઈ. તો ઈર્ષા થઈ ને ગીત ગોવિંદની, એટલે એને પણ એક ગીત ગોવિંદ લખ્યું રાજાએ. અને ગીત ગોવિંદ લખી અને પ્રચાર એવો કર્યો કે જયદેવ કવિનું ગીત ગોવિંદ નકલી છે, અસલી મારું છે. એમ કહીને જયદેવ કવિને નીચા કરવા માટે એને પોતાના ગીત ગોવિંદનો પ્રચાર ચાલુ કર્યો અને બળજોરીથી ચાલુ કર્યો. કોઈ ન માને તો ધરાર મનાવે કે આ ગીત ગોવિંદ અસલી છે. તો ધીરે 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 ભક્તોમાં ભ્રમ ફેલાઈ ગયો કે ભાઈ આમાં અસલી ગીત ગોવિંદ કયું છે, જયદેવ કવિનું છે કે આ રાજાનું અસલી, આમાં અસલી ગીત ગોવિંદ છે કોનું? બધામાં ભ્રમ ફેલાઈ ગયો. ભ્રમ ફેલાઈ ગયો ને એટલે બધાએ નક્કી કર્યું કે ભગવાન જગન્નાથના મંદિરમાં આપણે બેયનું ગીત ગોવિંદ મૂકી દઈએ. બેયનું ગીત ગોવિંદ મૂકી દઈએ એટલે આપોઆપ ખબર પડી જશે કે કોનું ગીત ગોવિંદ અસલી છે. આપોઆપ જ કે આપણે ખ્યાલ આવી જશે. એટલે પછી શું કર્યું, બધા લોકોએ બે ગીત ગોવિંદને ભગવાન જગન્નાથ પાસે મૂકી દીધું. બીજે દિવસે સવારે મંદિર ખોલ્યું તો રાજાનું ગીત ગોવિંદ હતું ને, ભગવાને ઘા કરીને દરવાજા પાસે ફેંકી દીધું હતું. અને જયદેવ કવિના ગીત ગોવિંદને છાતીએ લગાડી લીધું હતું ભગવાને. ત્યારે બધાને ખબર પડી કે જયદેવ કવિનું લખેલું ગીત ગોવિંદ જ અસલી છે. એને સાંભળવાથી ભગવાન પાછળ પાછળ ફરે છે અને રાજાનું ગીત ગોવિંદ નકલી છે. બધાને ખબર પડી ગઈ. તો રાજા હાથે ભરાણો કે ભગવાન તમે આવું શા માટે કર્યું? મેં ગીત ગોવિંદમાં તમારા જ ગુણોનું વર્ણન લખ્યું હતું, તમારા જ ગુણગાન ગાયા હતા, તો તમે કેમ મારા ગીત ગોવિંદને દરવાજે ફેંકી દીધું? શા માટે ફેંકી દીધું? ભગવાનથી નારાજ થયા રાજા. રાજા નારાજ થયા ત્યારે ભગવાને કીધું ભાઈ તે ભક્તની હોડ કરી દીધી એટલે તારું ગીત ગોવિંદ ફેંકી દેવું પડ્યું. પણ ચાલ તું કે બહુ નારાજ છો ને, તો જયદેવ કવિના ગીત ગોવિંદમાં એક એક અષ્ટપદી પછી તારો એક બે શ્લોક મૂકી દેવામાં આવશે, જેથી તારું ગીત ગોવિંદ પણ બધા ભક્તો વાંચે. એટલે એનો પણ એક એક શ્લોક મૂકવામાં આવ્યો છે રાજાનો. રાજા નિરાશ નો થાય એટલે ભગવાને આ વ્યવસ્થા કરી કે અસલી જયદેવ કવિના ગીત ગોવિંદ નીચે એક એક શ્લોક આ રાજાનો પણ મૂકવામાં આવ્યો છે. આ રીતે બેયની ખ્યાતિ થઈ ગઈ. રાજા ભક્ત હતો એવું નતું, પણ જયદેવ કવિ અરે હરીફાઈ કરી ને એ ભગવાનને નહોતું કહ્યું. બિલકુલ ભક્ત અરે હરીફાઈ ન કરવી જોઈએ, કારણ કે ભક્ત તો ભક્ત છે. ભલે રાજાએ લખ્યું પણ રાજાને કઈ અનુભવ તો નતો ને. અનુભવ નતો રાજાને, એને ખાલી પોતાની કલ્પના કરીને લખ્યું હતું. ને જયદેવ કવિને તો ભગવાન દેખાતા અને દેખાઈને ગીત ગોવિંદ લખ્યા. ગીત ગોવિંદ દેખાતું તું ને લખ્યું તું. આવી વસ્તુ છે. તો કહેવાનો અર્થ છે જોઈને, જયદેવ કવિ જોઈને લખતા હતા એટલે એનું ગીત ગોવિંદ આટલું ખ્યાતિ પામી ગયું. આવી વસ્તુ છે. તો અહીંયા શ્રીધર સ્વામી માટે, તુલસીદાસ માટે, જયદેવ કવિ માટે આ તન પ્રસંગ તો જાણીતા છે, પ્રખ્યાત છે કે ભગવાને એના ગ્રંથને સ્વીકાર કર્યો. આવી વસ્તુ છે.
હવે આપણે આગળ વધીએ તો એવી પ્રસિદ્ધિ છે કે શ્રીધર સ્વામીનો જન્મ દક્ષિણ ભારતમાં થયો હતો અને નાનપણથી જ એની માતા પરલોક સિધારી ગયા હતા. નાનપણથી જ એના માતા પરલોક સિધારી ગયા હતા અને પછી પિતાએ સંન્યાસ લઈ લીધો. એના પિતા કે આ તો સંસાર અસાર છે કે આ સંસાર તો નકામો છે કે એટલે શ્રીધર સ્વામીની પરવા કર્યા વગર એના પિતાએ સંન્યાસ લઈ લીધો. ત્યારે શ્રીધર સ્વામીની નાની ઉંમર હતી. નાની ઉંમરમાં માતા પિતા છૂટી ગયા એટલે દુઃખ તો ભોગવવા પડ્યા શ્રીધર સ્વામીને ખૂબ. કારણ કે નાની ઉંમરમાં જ માતા પિતા વયા ગયા એટલે પછી આગળ જતા એ દુઃખ તો ભોગવવા પડે ને. એટલે બિચારા શ્રીધર સ્વામી ભણી નહોતા શક્યા, અભણ રહી ગયા. અને અભણ માણસને બિચારાને અત્યારે મજૂરી સિવાય કાંઈ મળતું નથી. ભણેલા હોય તો કઈક નાની મોટી નોકરી મળે, રાજાના દરબારમાં નોકરી મળે, પણ ભણેલા નથી એને શું મળે? એટલે કઈ ભણેલા હતા નહીં એટલે બિચારા ગાયું ભેંસું ચરાવતા. શ્રીધર સ્વામી ગાયું ભેંસું ચરાવી અને મજા કરે. તો એકવાર પરમાનંદ સ્વામી નામના સંન્યાસી ત્યાંથી નીકળ્યા. આ પરમાનંદ સ્વામી કાશીના હતા અને શ્રીધર સ્વામી આગળ જતા એની પાસેથી જ દીક્ષા લે છે. ગુરુ મંત્ર આની પાસેથી જ લે છે, પરમાનંદ સ્વામી પાસેથી. તો પરમાનંદ સ્વામી જે હતા એને મળ્યા એકવાર ભેંસું ચરાવતો હતો ને ત્યારે. એટલે આ એ પરમાનંદ સ્વામીને પ્રણામ કર્યા શ્રીધર સ્વામીએ. એટલે પરમાનંદ સ્વામી જાણી ગયા કે આ છોકરો તેજસ્વી છે અને આગળ જતા મહાન પુરુષ બનવાનો છે. પૂછ્યું કે બાળક તારો પ્રેમ કઈ જગ્યાએ છે, મને કે. તારો જ્યાં પ્રેમ હોય ને ત્યાંથી વાળીને ભગવાનમાં લગાડી દઉં. તો કે ના ના પ્રભુ એવું તો નહીં બને કે મારે ભગવાન હારે શું લેવા દેવા, હું તો જો કે ઢોરા ન ચરાવું ને, આમાં પ્રેમ ન રાખું ને તો મને રોટલો ન મળે. તો કે તો ખરા તારો પ્રેમ કેમાં છે? તો કે મને મારી છે ને ભેંસ બહુ પ્યારી લાગે છે. તો પરમાનંદ પુરી કે અચ્છા ચાહે ભેંસની તું ભગવાન માનીને સેવા કરજે, ખૂબ તને સેવા કર ભેંસની કે એમાં જ તને ભગવાનના દર્શન થઈ જશે. આવું કીધું. તો આ વાત સત્ય છે, કારણ કે આ વાત રામકૃષ્ણ પરમહંસની દ્રષ્ટાંત કથામાં લીધી છે કે ભેંસ હોય તો ભેંસની આત્મામાં ભગવાન છે, એમ ભેંસની આત્મામાં ભગવાન માનીને કોઈ સેવા કરે ભગવાન મળી જાય. પણ કઠિન છે, આવા રસ્તા હેલા નથી. આ તો જસ્ટ ખાલી સિદ્ધાંતની વાત થાય છે. ભેંસને ભગવાન માનીને ભજન કરવું એટલું સહેલું નથી. બિલકુલ એવી વાત છે. એટલે આને તો સૂચના આપી અને એ પ્રમાણે કર્યું એટલે એને અનુભવ પણ થયા. એટલે કહેવાનો ભાવ હું આવું શક્ય બની શકે છે. કોઈ એક વસ્તુમાં નિષ્ઠા થઈ જાય અને અનન્ય ચિંતન થાય ને તો એમાંથી જ ભગવાન પ્રકટ થઈ જાય છે. કારણ કે આમ તો કણે કણમાં ભગવાન રહેલા જ છે. પણ ભેંસ અને ભગવાન માનીને ભજન કરવાની રીત જયદેવ કવિ એક જ અપનાવી છે, બીજાએ અપનાવી નથી. એટલે સાધકોએ બને ત્યાં સુધી મૂર્તિમાં ભાવ રાખવો. બિલકુલ બધાને આની નકલ ન કરાય, કારણ કે આ એક્ઝામ્પલ એક જ છે અને મૂર્તિમાંથી ભગવાનને પ્રાપ્ત કરી ગયા એના એક્ઝામ્પલ હજારો છે. બરાબર. તો હજારો માણસો બહુમત જે રસ્તેથી ભગવાન મળ્યા હોય ને એ રસ્તે આપણે હાલવું જોઈએ. આ તો અહીંયા જસ્ટ ઉદાહરણ આવ્યું એટલે આપણે ખબર પડે કે ભગવાન મળે છે અગર કોઈને કરી શકે તો. આવી વસ્તુ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વાત આવે છે સરસ મજા. બ્રહ્માનંદ સ્વામી કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત છે બ્રહ્માનંદ સ્વામી. એક વાર હાઈલા જતા હતા તો નાના નાના છોકરાઓ રસ્તા વચ્ચે રમતા હતા. તો બ્રહ્માનંદ સ્વામી કે બેટા રમવામાં જિંદગી પૂરી કરશો કે કઈ પ્રભુનું ભજન કરશો? રમવામાં જિંદગી પૂરી કરવી છે કે કઈ પ્રભુનું થોડું ઘણું ભજન કરવું છે કે પૂછ્યું. તો નાના નાના છોકરાઓ શું કે છે, અમને પ્રભુ ભજન આવડતું નથી કે. તો એમાં શું હોય કે ભગવાનને યાદ કરવાના હોય કે એ પ્રભુ ભજન. તો છોકરાઓ કે અમે ભગવાનને જોયા નથી, અમને યાદ ન રહીએ ભગવાન કે. તો બ્રહ્માનંદ સ્વામી કે તો તમને શું યાદ રહેશે? તો એક છોકરો બોલ્યો કે મને તમારું પેટ યાદ રહેશે કે પેટ બહુ મોટું જ તમારું એ કે.
બ્રહ્માનંદ સ્વામીને કહે છે. હા તો બ્રહ્માનંદ સ્વામી કે જા મારા પેટને જ યાદ કર્યો રાખજે, જા તને ભગવાન મળી જશે. હા કહેવાનો ભાવ છે સંત મહાપુરુષ સાક્ષાત ભગવાન હોય છે. બિલકુલ. એટલે સંત મહાપુરુષનું ચિંતન ભગવાનનું જ ચિંતન છે. હા ઈ ભરોસે બ્રહ્માનંદ સ્વામીએ કહી દીધું. જો કે કોઈ સિદ્ધ મહાપુરુષ ન હોય તો એને આ વાત ન બોલાય, હા એને આવી રીતે ન બોલાય, કારણ કે એના ચિંતનથી કલ્યાણ નહીં થાય. પણ આ તો સિદ્ધ મહાપુરુષ હતા એટલે એને જિમ્મેદારી લઈ લીધી, ક્યાં મારા પેટનું ચિંતન કરી તને ભગવાન મળી જશે. હા અને એ છોકરાને એનું પેટ યાદ રહી ગયું હતું કે આ સંતે મને પેટ દેખાડીને કીધું હતું કે આનું ચિંતન કરજે. તો એ છોકરો જયારે મર્યો ને ત્યારે હજારો વિમાન એને વૈકુંઠમાં લેવા માટે આવ્યા. હજારો આવ્યા ને તો વિચારવા માંડ્યો કોના ભેગો જાવ, કોના ભેગો જાવ. ત્યાં એને બ્રહ્માનંદ સ્વામી દેખાણા, મોટું પેટ. આ મોટા પેટ વાળા સ્વામીજી, આ મોટા પેટ વાળા સ્વામીજી ભેગું જવાનું છે મારે કે. એને મને દીક્ષા આપી હતી, એને મને ભગવાન દેખાડ્યા. તો ઓલા વિમાન વાળાને કહે છે મારે કોઈ ભેગું નથી આવવું, ઓલા મોટા પેટ વાળા સ્વામીજી છે ને એના ભેગું જવું છે. કહેવાનો ભાવ હું છે સંત જિમ્મેદારી લે છે તો અંતે લેવાય આવે છે. એટલે છોકરો બ્રહ્માનંદ સ્વામી ભેગો વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં વયો ગયો. કહેવાનો ભાવ છે સાધુ સંતો જિમ્મેદારી લે તો એ પૂરી કરે છે. અને કોઈ સંત તમને એમ કહી દે મને યાદ કરશો તો ભગવાન મળી જશે, તો મળી જ જાય પછી. કારણ કે એની જિમ્મેદારી બની ગઈ. પેલા હું વાત નતો માનતો, પણ હવે ગુરુ સાક્ષાત ભગવાન જ છે અને ગુરુનું ચિંતન ભગવાનનું જ ચિંતન છે એમ માનું છું. એનો અર્થ હું એમ નથી કેતો કે હાડકા ચામડાના બધા મનુષ્યનું ચિંતન કરવું. જ્યાં ઊંચી શ્રદ્ધા હોય અને ખબર પડે કે ભગવત પ્રાપ્ત છે તો અહીંયા એ ચિંતન કરી શકાય છે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. અમારા બાબાને હમણાં પ્રશ્ન પૂછ્યો તો કોક ભાઈએ કે જપ કરતા કરતા ગુરુનું ચિંતન કરી શકાય તો એ ભજનમાં ગણાય કે ન ગણાય? બાબા કે ગણાશે. જપ કરતા કરતા તમે ગુરુને યાદ કરશો તો એ ભજનમાં ગણાશે. અને મને અમારા બાબાની વાત સ્વીકાર્ય છે, ગમે છે. સદગુરુદેવ તો સદગુરુદેવ જ છે ભાઈ. એના શરીરની અંદરથી ભગવાન જ લીલા કરે છે. એ આપણે એમ કે ને પ્રિયા શરણ પાણીનો ગ્લાસ લઈ આવો તો માનવાનું સાક્ષાત ભગવાન જ પાણીનો ગ્લાસ માંગે છે એની અંદરથી. અને એ આપણી સેવા લેવા માંગે છે. કારણ કે મહાપુરુષના શરીરના કણે કણ ઉપર ભગવાને કબજો કરી લીધો હોય છે. બિલકુલ. એ કબજાના કારણે મહાપુરુષનું ચિંતન કરવામાં આવે કે એની સેવા કરવામાં આવે તો એ સાક્ષાત ભગવાનની જ સેવા છે. એમાં કોઈ માને જાય ન માને, બાકી હું તો માનું છું એટલા સિદ્ધાંતનું વર્ણન કરું. પેલા હું જીવની સેવામાં એમાં માનતો નહીં કે જીવની સેવા શું કરે આગળ. પછી ખબર પડી કે ભાઈ ગુરુ એ જીવ નથી, ગુરુ સાક્ષાત ભગવાન છે. બિલકુલ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે આ રીતે ગુરુની સેવા કરી શકાય. તો વાત એવી છે કે એક વખત એક રાજા અને મંત્રી હાલ્યા જતા હતા અને બે વચ્ચે ચર્ચા હાલતી હતી. ચર્ચામાં રાજા એમ કેતા હતા કે પ્રારબ્ધ મોટું, કર્મ કરવું પડે, કર્મ ન કરીએ કાંઈ ન મળે. અને મંત્રી એમ કેતો હતો કે ભગવાનની કૃપા મોટી, ભગવાન કૃપા કરે તો બધું થઈ જાય. તો હું મંત્રીના પક્ષમાં જઈશ, કર્મ કરવાની કાંઈ જરૂર નથી. બેઠા રોટલા ખાશો તો મોઢામાં આવીને કોળિયા ખવડાવી જશે જો તમારી ભક્તિ હાથી હશે તો. બિલકુલ. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યે કહે સબકે દાતા રામ. અજગર ક્યાંય ચાકરી કરવા નથી જતો, તેના મોઢા પાસે કોળીઓ આવી જાય છે. લ્યો, મોઢા પાસે કોળીઓ ભગવાન આપી દે છે ને ખાઈ લે છે. અને પક્ષીઓ ક્યાંય